બતાડું છું ને એ જ કરજો બરાબર. પહેલી મેથડ બતાડી દીધી રહેવા દેજો. જો અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરીને ઇફ 32 માર્ક સિલેક્ટ કર્યા પછી કરવાનું છે તમારે ગ્રેટર ધેન તમને શિફ્ટની બાજુમાં જે ક્વેશ્ચન માર્ક છે એ ક્વેશ્ચન માર્ક્સ ની આગળ જ મળી જશે બરાબર. તો શિફ્ટ દબાઈને યુઝ કરવાનું. પછી અહીંયા તમારી લિમિટ લેવાની છે તો 35. હવે કરવાનું અલ્પવિરામ કરીને ડબલ કોમા. એ તમને મળશે ક્વેશ્ચન માર્ક્સ ની ઉપરની તરફ બરાબર. તમને દેખાઈ જ જશે. અમુક લોકો આવું સિંગલ કરે છે, એક અને એક, આવી રીતે નહીં. તમે જો શિફ્ટ બટન દબાવશો ને એની જાતે જ મળી જશે. આ વાળું છે, આ શિફ્ટ ની જોડે દબાવવાનું તો તમને અહીંયા ડબલ કોમા ડાયરેક્ટ મળશે. આવું એક એક કરીને ના કરતા બરાબર. શિફ્ટ ની જોડે તો શિફ્ટ દબાઈને ડબલ કોમા, અહીંયા લખવાનું પાસ, ફરી ડબલ કોમા, પછી અલ્પવિરામ, ડબલ કોમા કરીને લખવાનું છે ફેલ, ફરીથી ડબલ કોમા, કૌંસ પૂરો અને એન્ટર. તો આવી ગયું ફેલ. હવે હું આને સ્ક્રોલ કરીશ તો મને પ્રોપર આન્સર મળી જશે બરાબર. જો પાસ આવી ગયું. કેમ પાસ આવ્યું? કારણ કે આ 35 કરતા મોટી વેલ્યુ છે અને આ હતી નાની બરાબર. એ લિમિટ આપણે અહીંયા નાખી એના માટે બરાબર. જો હજી ફોર્મ્યુલા લાંબુ છે, બાજુમાં હિન્ટ રાખું છું પણ ખાલી એનું લોજિક સમજો. જોવો ઇઝ ઇક્વલ ટુ કરીને અહીંયા ઇફ કર્યા પછી અહીંયા 32 માર્ક્સ ગ્રેટર ધેન કરીને આપણે આપણા પાસિંગ માર્ક્સ ની લિમિટ આપીએ છીએ 35 ની જગ્યાએ 45, 75 તમને જે લાગે તમે કોઈ પણ લઈ શકો છો. તો ફોર એક્ઝામ્પલ 35, પછી અહીંયા અલ્પવિરામ, ડબલ કોમામાં આપણે લખીએ છીએ પાસ. એટલે જો 35 કરતા મોટી વેલ્યુ છે તો પાસ આવશે આન્સરમાં બરાબર. પછી અલ્પવિરામ કરીને સેકન્ડ વેલ્યુ રોંગ વાળી લઈએ છીએ. આ પાસ વાળી રાઈટ વેલ્યુ અને બીજા નંબરની સેકન્ડ વાળી રોંગ વાળી એમ બરાબર. તો અહીંયા ડબલ કોટ ને અહીંયા આપણે લઈ લઈશું ફેલ, કૌંસ પૂરો અને એન્ટર. એટલે આ રીતે પાસ અને ફેલ આવ્યું. હવે આ જે પાસ અને ફેલ આવ્યું ને એની જગ્યાએ જો હું ચેન્જ કરું છું, પાસની અંદર મેં લખી દઈશ થેન્ક યુ અને આ ફેલની અંદર લખી દઈશ હું સોરી. આન્સર આપણો જે આવવાનો છે એ જ આવશે, ખાલી પાસની જગ્યાએ થેન્ક યુ આવશે અને ફેલની જગ્યાએ સોરી. ખબર પડી? માર્ક્સની લિમિટ વગેરે એક છે. 35 કરતા ઉપરની વેલ્યુ હશે તો થેન્ક યુ આપી દેશે અને નીચેની વેલ્યુ